શ્રી વલ્લભાધીશ ગિરિરાજ ધર શ્યામ સુંદર શ્યામને મારણ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे बिराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जजा करे जय श्री कृष्ण, जय श्री राम, जय श्री राम, जय श्री राम. काल 11 होल में वल्लभनी सन्मुख वैष्णवना संगमा प्रभुए जे गुणावट कराव्या एनो आनंद लीधो. આજે આખા ભારતમાં માહોલ જ રામ. અને તમે જુઓ, નાનું છોકરું રસ્તા મળે એટલે કે જય શ્રી રામ. ઘરડા બુઢ્ઢા હાલી ન શકતા હોય, લાકડી લઈને જતા હોય, જય શ્રી રામ. આજે ત્રેતાયુગના રામ 14 વર્ષે વનવાસ ભોગવી અને અયોધ્યા પાછા બિરાઈ જાય. એ મા બાપની ઈચ્છાથી ગયા હતા. ભાઈઓને એકબીજાને એટલો પ્રેમ કરતા હતા, મારો ભાઈ રાજા બને તો હું વનમાં જવા તૈયાર છું. મારી માં એનું વચન સંભાળીને મારા પિતાશ્રી વચન નિભાવે तो रघुकुल रीत सदा चली आई, प्राण जाय और वचन न जाय. तो सावकी मानु वचन पिताश्री पासे निभाववा भाई माटे त्याग कर्यो गादीनो. पण सामे एवो भाई लक्ष्मण के जे भाई माटे थईने पोताने वनवासनी शिक्षा पनिशमेंट ना होवा छतांय राम साथे पधेरा. सीताजी अर्धांगीनी एणे शुं एक ज वाक्य कीधुं, પડછાયો ક્યારેય જુદો ન હોઈ શકે. હું તમારો પડછાયો બનીને આવી છું, એટલે જ્યાં તમે ત્યાં મેં. તો એવા રામ મા બાપની ઈચ્છાથી અયોધ્યાવાસીઓનો પ્રેમ પરાકાષ્ઠા હતી, પણ એક વચન નિભાવવા ખાતર વનવાસ ભોગ્યો. અને આ આપણા રામ, આપણે હિન્દુસ્તાની, આપણે સનાતની, છતાંય યવનો આપણા ઉપર કેટલો બધો હક કરે. દાખલા તરીકે સીપીનગર C-141 આ રેખવ દેસાઈનું એટલે કે ઠાકોરજીનું ઘર. હવે આવીને અહીંયા 4 યવનો એમ કે કાલે વયા જશો, આજે રહેવા દો. અને પછી એ લોકો એવો ત્રાસ કરે ઘરમાં, ને આપણને કહે અમે તો આમ જ રહેશું, તમારે નીકળી જવું હોય તો નીકળી જાઓ. એવી ખરાબ પરિસ્થિતિ ઊભી કરી. અને 492 વર્ષ આપણા રામલલ્લા કેવી પરિસ્થિતિમાં રહ્યા એ આપણે બધાય જાણીએ છીએ. એક વિરલો આવ્યો, આજે કોઈ ન કરે એવું કરી બતાવ્યું. અને આજે આપણા રામ જો એ મર્યાદા પુરુષોત્તમ છે, અને આપણા ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ છે. વલ્લભે એમાં ભેદ નથી જોયો. વલ્લભે ઘણી જગ્યાએ બેઠકોમાં રામાયણનું પારાયણ પણ કર્યું છે. અયોધ્યા છે, ચિત્રકૂટ છે. વલ્લભે રામ જયંતિ 4 જયંતિમાં આપણને મુખ્ય ગણી દીધી છે. એ દિવસે રામના જ કીર્તનો અને જે ઠાકોરજીને કેસરી વસ્ત્ર આભૂષણ બધું એ દિવસે એ જ ક્રમ. ભાગવતમાં પણ રામને એટલું જ મહત્વ આપ્યું છે.
તો આજે તમે જો ઘરે ઘરે રામના ધ્વજ ફરકે, જેવું તિલક થયું, આરતી થઈ, કેવા ફટાકડા ફૂટ્યા, જાણે ખરેખર 14 વર્ષે રામ જેવી રીતે અયોધ્યા પધાર્યા એવી રીતે આપણા રામ પોતાના ઘરમાં, હું પોતાનું ઘર કહું છું, બની બેઠેલા લોકોએ આપણા રામલલ્લાના ઘરમાં, હમણાં મેં કીધું કે આપણા ઘરમાં કરીને આપણને બહાર કાઢે અને આપણે પાછા કેવા ભીરું. આજે આઝાદી મળે 70 વર્ષ થયા, કહેવાય આપણે બહુમતીમાં, યવનો લઘુમતીમાં, છતાંય આપણા ઉપર રાજ કોણ કરે? લઘુમતી, બહુમતી નહીં. શું કામ? આપણા સંસ્કાર. હમણાં અઠવાડિયા પહેલા જ મેં કહ્યું હતું કે આપણે ઋષિ વંશના છીએ. કશ્યપ છે, વશિષ્ઠ છે, ભદ્ર છે. તો ઋષિના સંતાન હોય ને એ બીજાને આપવામાં માને, પણ સામે યવનોએ આને આપણે કાયર છે એવું માની લીધું. પછી ઓલી પંચતંત્રની વાર્તા આવે છે કે સિંહનું બચ્ચું ઘેટાના ટોળામાં ભળી ગયું ને તો એ ઘેટા જેવું જ થઈ ગયું. આપણે બધા 70 વર્ષથી એવા જ થઈ ગયા તમારા વાલા. કોઈ કાંઈ કહે એટલે ત્યાંથી ખસી જાય. અરે યાર, આ ઘર આપણું છે, એમ આપણે ન ખસી જવાય. પણ આપણે કાયમ વિચાર્યું કજિયાનું મોકાળું. આ રામલલ્લાને આજે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી અને નરેન્દ્ર મોદીએ આપણી ભારતીયતાને પાછી જે આળસ મરડીને સૂતી હતી એને એવી ઊભી કરી કે મને નથી લાગતું કે હવે પછી આપણે બધા પાછા સૂઈ જઈએ. આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન કરાયું. તમે બધા ઘેટા ટોળાવાળા નથી, તમે સિંહના બચ્ચા છો, તમે ભારતના સંતાન છો. અને સૌથી વધુ અત્યારે ખૂબ ગેસ્ટ આવ્યા છે આપણા ઘરે. આપણી મજબૂરી છે કે આપણે થોડી વારમાં જવું પડશે બહાર, પણ વલ્લભે કૃપા એવી કરે છે કે એ લોકો મળવા ગયા છે, આપણે ત્યાં આપણા સત્સંગના સત્રને નિભાવવાની મારો વાલો કૃપા કરે છે. હું એની ભવ્ય ભવની ઋણી છું. તો આ ઇતિહાસ રચાણો, એના આપણે સાક્ષી બન્યા એટલું જ નહીં, એ ઇતિહાસમાં આપણે સંમેલિત થયા. કાલે અમે હોલમાં સત્સંગ કરતા હતા, સુબોધિનીજીનું પાન, એટલે કંઈક એવો પ્રસંગ આવ્યો તો અમે બધા કંઈક બહુ રાજી થયા. એટલે અમે એ જ કહ્યું કે સારસ્વત કલ્પમાં ઠાકોરજીએ જ્યારે આ બધી લીલા કરી હશે, પ્રાગટ્ય લીધું હશે, ત્યારે વ્રજવાસી હોવાની શક્યતા તો છે જ નહીં. કારણ કે જો વ્રજવાસી હોય તો અત્યારે આવા ન હોય, પણ કીડી મકોડા તો ચોક્કસ હશું કે એકાદ વાર ઠાકોરજી પોતાના ચરણ અમારા ઉપર ધરીને પધાર્યા હશે. એટલે આજે અમને સેવામાં એટલો આનંદ આવે છે, પાઠ કરીએ તેટલો આનંદ આવે, સામગ્રીમાં, સત્સંગમાં અત્યારે એટલો આનંદ આવે. અને આ બધું ન હોય અને લૌકિક લીલાઓ કરવાની હોય. હવે અત્યારે દાખલા તરીકે બધા આવ્યા છે, બરાબર, પણ વલ્લભે કહ્યું કે સંસારમાં રહીને શ્યામને ભજાય. તમે એવું ન કહી શકો તમે બેસો અમે સત્સંગ કરી લઈએ.
આ વ્યર્થ વાણી વિલાસ છે. પણ તમારા મનમાં તાપ થાય તો આપ કૃપા કર્યા વિના નથી રહેતા. ચા પાણી પીધા એટલે તમે મારી સામું જોયું કે હવે, એટલે મેં વલ્લભ સામું જોયું કે એ જેમ રાખે એમ રહેવાનું. હવે ડિસેમ્બર જાન્યુઆરી એટલે આપણા ઘરે અમેરિકાવાળા મહેમાનો બધા ત્યાંથી આવે, અને ખોટું નથી, તમે મોટા છો, બધા આવે. ત્યાં સામેથી જ બોલ્યા, ભાભી અમારે કલાક માટે થઈને મળવા જવું છે, તમારે ગાડી ડ્રાઈવર લઈ જઈએ? મેં કીધું અરે વલ્લભ, તારી હું ભવો ભવની ઋણી છું મારા વાલા. ટેન્શન થતું હતું કે હવે આજે કાંઈ મેળ પડશે નહીં. મેં કીધું ગાડીને શું તમારે આકાશરૂપથી નહીં લઈ જાઓ? તો મારો કહેવાનો આશય આ છે કે એવા અત્યારે આજે ઇતિહાસ રચાયો, અને ઇતિહાસમાં ભલે નામ આપણું નહીં હોય, પરંતુ આપણે એ રામ ફરી પોતાના ઘરમાં મંદિરમાં સ્થાન પામ્યા એની સાક્ષીમાં તો આપણે છીએ ને છીએ જ. આજે આપણે રામનો સત્સંગ એટલે કરીશું કે 492 વર્ષ પછી ઘણાએ તપસ્યા કરી, ઘણાએ તપ કર્યું, ઘણાને પોતાનો લાડકવાયો 20-20 વર્ષનો બાણુમાં ખોયા, એકનો એક દીકરો, ઘણાને પોતાના ઘર બહાર ગયા. ત્યારે બધાના ઇન્ટરવ્યુમાં એક જ બોલ્યા બધાય કે અમે ખોયું તો એનો અત્યાર સુધી અફસોસ થતો હતો. આજે અમારા રામચંદ્રજી મંદિરમાં પધાર્યા પોતાના ઘરે, ત્યારે અમારા ઉપર રામચંદ્રજી મંદ મંદ મુસ્કાઈને કહેતા હોય, તમારા લાડકવાયાની આહુતિ તમે આપી છે ને એ વ્યર્થ નથી ગઈ હો. તો આવા રામચંદ્રજી, અને સ્વરૂપ તો એટલું સરસ છે, એટલું મુખારવિંદ હસતું છે, આંખો પીંગરી પીંગરી, જાણે મને તો આમાં થતી હોય એવું લાગે. આજે મને, તમને, સગુણ, આરાધ્ય, તૃપ્તિ, આકાશને બધું એવું લાગ્યું કે આ તો ઠાકોરજી છે મમ્મી. જેને જેમાં આસક્તિ હોય ને એને એમાં એવા જ દર્શન થાય. તો આજે 2-3 પ્રસંગ આપણે રામાયણના આ લોકો આવે ત્યાં સુધી લઈ અને પછી આજે સત્સંગને વિરામ આપીએ. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં. આજે ઠાકોરજીની ઈચ્છા આવી હશે તો રામ, જો રામાયણની વાતો કરવી હોય તો કરોડો જન્મ ઓછા પડે, પણ આજનો દિવસ ઐતિહાસિક છે તો ખાલી 2-3 નાના પ્રસંગ, બાકી એની તુલસીકૃત તુલસીદાસજીની ચોપાઈઓ, એક ઘડી આધી મેં ચૂંચાય. તુલસીદાસ ચંદન ઘસે, તિલક કડે રઘુવીર. વીરપુરમાં જલારામ બાપાને રામનું બહુ હતું. રામ નામ મેં લીન હે, દેખત સબ મેં રામ. જલારામ બાપા માટે એવું કહેવાતું, રામ નામ મેં લીન હે, દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું, જય જય જલારામ. તો આજે 1-2 પ્રસંગ રામના જ લઈએ કે રામ, સીતા અને લક્ષ્મણ પંચવટી પધાર્યા. એટલે કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા અને એમનો રથનો સ્વાર્થી સુમંત.
ફરી રામને મનાવવા માટે પંચવટી આવવાનું નક્કી કર્યું. તો જનક રાજાને એમના પત્ની પણ આવ્યા. અમે જનક નંદિનીને મળવા આવીએ છીએ. ભરત હતા, શત્રુઘ્ન ત્યાં આવ્યા. સાંજ પડી, રાત પડી એટલે રામ, લક્ષ્મણ ને સીતાજી આવ્યા, પધાર્યા. વલકલ ધારણ કરેલા હતા. બધાને મળ્યા, ત્રણેય સાસુને, ભરતને, શત્રુઘ્નને. રામ અતિ પ્રસન્ન થયા ભરતને જોઈને. ભરત પોકે પોકે રહ્યા, ભાઈ તમે પાછા ચાલો મારા ભગવાન. રામ હસ્યા. એ કે અયોધ્યા માટે તું ફીટ છું ભાઈ, હું આ વનવાસીઓ માટે ફીટ છું. અને આપણી માં આપણા સુખનો વિચાર કરે એવો તો બીજા કોઈ ના કરે ને. આપણી માએ આપણા પર કૃપા કરી છે. હવે વાત જોજો. જનક રાજાને જ્યારે જનક નંદિની સીતાજી મળ્યા, બધા જ બેઠા હતા, ત્યારે જનક રાજાની આંખમાં સીતાને વલકલમાં જોઈને આંખો અશ્રુથી ભરાઈ ગઈ. કૌશલ્યાજી, સુમિત્રાજી, કૈકેયીજી, રામચંદ્રજી, મારી સીતાને મેં આણામાં બધું જ આપ્યું. હીરા, મોતી, માણેક, સોનું, ચાંદી, રૂપું. મારી સીતા તમારી સાથે વનમાં આવી છે એનો મને કોઈ અફસોસ નથી. જ્યાં પતિ હોય ત્યાં જ સતી હોય. હું બહુ રાજી છું, પણ મને એક મોટો અફસોસ છે. એટલે બધા આમ બેઠા હતા, ઊભા થઈ ગયા. ઊભા એટલે આમ ઊંચા થઈ ગયા. કૌશલ્યાજીને એમ થાય છે કે આ અહીંયા વનમાં મોકલાય એનો અફસોસ હશે. સીતાજીને એમ થયું કે મારા પિતા મેન્શન ન કરે તો સારું. રામચંદ્રજી આળું હૈસા, આળું કાલું હૈસા. જનક રાજાએ એક વાક્યમાં કહી દીધું, બેટી મને શું ખબર તારે વનમાં 14 વર્ષ વિતાવવાના છે, એટલે તારા આણામાં હું આ વલકલ મૂકતા ભૂલી ગયો તો. સીતે એ વલકલ દેવા આવ્યો છું બેટા. અહીંયા પણ તારે અમારા ઘરના વસ્ત્ર બધા ધ્રુસકે ધ્રુસકે રડી ગયા. દીકરી પ્રત્યે બાપની પ્રેમની વેદના, વેદના નહીં. દીકરી સાસરીમાં દુઃખી હોય ને તો બાપને વેદના હોય. કહેવાય નહીં, સેવાય નહીં, સાસરે ના જવાય નહીં, પોતાના ઘરે લવાય નહીં. જે દીકરીને આમાં ઉછેરીને મોટી કરી હોય એને ત્યાં જે દુઃખ હોય એનાથી સહન ન થાય. તો એવી રીતે સીતાજીને પણ જનક રાજાએ કેવી રીતે ઉછેરીને મોટા કર્યા હોય, સીતાજી, ઉર્મિલાજી, બધાય ચારે ચાર. તો મેં વલકલ તને આણામાં ન આપી અને ભૂલ કરી છે. બધાની આંખમાં પાણી આવી ગયા. ત્યારે ભરતે કહ્યું કે આપે અયોધ્યા પાછું આવવું જ પડશે. રામે કીધું ન ભૂતો ન ભવિષ્યતિ. ભરત આપણે સૂર્યવંશી છીએ, આપણે રઘુ રાજાના વંશના છીએ ભાઈ. આપણા પ્રાણ જાય પણ વચન ન જાય. એટલે જ આ ચોપાઈ છે.
રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. ભરતે ચરણ પકડી લીધા. અને આપણે જાણીએ છીએ, રામાયણ બધા જાણે છે, એટલે મારે રામાયણની વાત નથી કરવી. મને આપની ચરણ પાદુકા આપો. હું અયોધ્યાની બહાર એ ચરણ પાદુકાને સિંહાસન મૂકી અને આપણા વતી 14 વર્ષ રાજ કરીશ. હવે ત્યાગ રામનો મોટો. લક્ષ્મણ ઉર્મિલાને મૂકીને વગર ઓલાએ રામની સાથે આવ્યા અને 14 વર્ષ એવું વરદાન માંગ્યું હતું નિંદ્રા રાણી પાસે કે 14 વર્ષમાં મને ક્યારેય મારી આંખ ન મીચાય. કદાચ આંખ મીચાઈને ઊંઘ આવી જાય તો મારા રામના રક્ષા માટે હું ભેગો આવ્યો છું, એની સેવા માટે આવ્યો છું. અને ભરતે ગાદી મેળા હોવા છતાંય 12 અયોધ્યાની રહી ચરણ પાદુકા સિંહાસન પર પધરાવી, ગાયના છાણમાં જે જવ નીકળે એ ધોઈ એને પાણીમાં ઉકાળી અને એ પીને 14 વર્ષ રહ્યા. કોનો ત્યાગ મોટો? રામનો, લક્ષ્મણનો કે ભરતનો? આમાં કોઈના ત્યાગની સરખામણી થઈ શકે એમ જ નથી. હવે બીજો એક નાનો પ્રસંગ. રામે આટલી અયોધ્યાની સેના હતી, આટલી જનક રાજાની સેના હતી, પણ સીતાનું અપહરણ કરીને રાવણ લઈ ગયો. જે બધા જાણે છે એને હું ટચ બી નથી કરતી. આ બધા નથી જાણતા એવું મારું કહેવાનો જરાય આશય નથી, પણ આ પ્રસંગો મને પોતાને બહુ ગમે છે. એટલે આજે રામનો વિશિષ્ટ દિવસ છે, એટલે આજે આપણે રામની જ વાતો કરીશું. હવે આપણે બધા જાણીએ કે સીતાનું હરણ કરી ગયો રાવણ. આપણામાં તો એને પાછા સ્થાન આપ્યું છે વલ્લભે. અષ્ટસખાઓએ કીર્તન કર્યા છે. આસો મહિનાની નવરાત્રિ આવે પછી સાંજે શૌર્ય ગીત ગવાય. એમાં રામ જે લંકા પર ચઢાઈ કરે છે, સીતા કોન હરે શ્રી લક્ષ્મણ, सीता कौन हरे, एक तो दुख तो पिता दशरथ को, दूजी सिय करे श्री लक्ष्मण, सीता कौन हरे। जो पे सीता होत मढ़ी में, जो पे सीता होत मढ़ी में, आवत बार खड़ी श्री लक्ष्मण, सीता कौन हरी। હવે રાવણ હરી ગયો. આજે નરેન્દ્ર મોદીએ સરસ વાત કરી કે આપણા દેશમાં હિન્દુત્વ જે જાગૃત થયું છે, જે આપણા રામલલ્લાને આપણે પ્રેમ કરીએ છીએ, હવે બેસવાનું નથી, હવે ચાલવાનું નથી, હવે દોડવાનું છે. હિન ને દીન ન બનતા, અમે તો નાના છીએ, અમારાથી શું થાય, આ તો બધું નેતાઓનું કામ. દાખલો આપ્યો કે જટાયુ જાણતો હતો કે રાવણ સીતાજીને હરીને લઈ જાય છે. હવે આવા દશાનંદ, આનંદ એટલે માથા, 10 માથાવાળા રાવણની શક્તિ આગળ બધાની શક્તિ ઓછી પડે એવા હોવા છતાંય જટાયુ એની સાથે યુદ્ધ વોરી લીધો. કેમ? મારા સીતા માતાને લઈ જાય છે તો ખુમારી હતી કે મારા રામને જે પ્રાણથી અતિ પ્રિય છે
એના માટે જટાયુ યા હોમ કરીને પડો મેદાને ફતે છે આગે. હવે આવું નાનું જટાયું રાવણ જેવાની સાથે યુદ્ધ પૂરી લેતું હોય તો એને રામાયણમાં સ્થાન મળ્યું. આજે આટલા 1000 વર્ષ થઈ ગયા તો તુલસીદાસજી હોય કે વાલ્મીકી હોય, જટાયુને કોઈ ભૂલતા નથી. તો આપણે પણ જટાયુ બનવાનું છે દેશ માટે. અહીંયા રામ મંદિર પૂર્ણ થશે અને અહીંયા રાજમાં રામ રાજ્યની શરૂઆત થશે. ये भारत देश है मेरा, जहाँ डाल डाल पे सोने की चिड़िया करती है बसेरा, ये भारत देश है मेरा, ये भारत देश है मेरा. ઓલું ઇમરજન્સી આવી હતી ને દેશમાં નહેરુ વખતે કે ક્યારે, તો નાના નાના છોકરાઓ અમે તાલુકા શાળામાં ભણતા હતા સરકારી, એટલે રાતના બ્લેકઆઉટ થઈ જાય, બધી લાઇટો બાઇટો બધું બંધ, તમને ખબર છે ને મને ખબર છે. પછી દિવસે અમે બધા રમીએ, શું ખબર છે, અમને એટલી સમજણ પડતી હતી કે આ ચીન ને પાકિસ્તાન ને આપણને હેરાન કરે, બીજું આ મોટા વાતો કરે ને એટલે તો બીજું ન આવડે, એટલે હું ગાઈ ખબર, જળ કમળ છાંડી જાને ચીના, જળ કમળ છાંડી જાને ચીના, ભારત જન જો જાગશે જાગશે તને મારશે તો વિશ્વ યુદ્ધ ફાટશે, રંગ રૂડો નથી તું જરાય, ચીનો છો ના કે ચીબો, અમારા રામ રાજ્યમાં તું આવે તો કરું તને સીધું. એટલે ત્યારે આ બધી ખુમારી હતી, કારણ કે આઝાદી મળ્યાથી 5-7 વર્ષ થયા હતા. હવે આઝાદી 47માં મળીને આપણે બધા 56 કે 55. તો અત્યારે પણ આપણે ખુમારી પાછી પ્રગટ કરવાની છે. તો રામે નથી લીધી અયોધ્યાની સેનાની મદદ, કે નથી લીધી જનક રાજાની, વાનરો દ્વારા જીતા છો, બોલો. અને એમનો એવો ભક્ત હનુમાન કે જે આજની તારીખમાં પણ ભગવાન તરીકે પૂજાય છે અને ભક્ત તરીકે પૂજાય છે. આજે શનિવારે રામને બધા સિંદૂર, હનુમાનને બધા સિંદૂર ચડાવે. એટલે નાના હોય ને તો બધી જિજ્ઞાસા હોય, મોટા હોય એટલે એક જ કમ્પ્લેન, મને પગમાં દુખે છે ને મને માથું દુખે ને મને મુખ પૈસાની મને. તો એકવાર મેં એક જણને પૂછ્યું, મેં કીધું હનુમાનજીને આમ હારા ચોખા ન રહેવા દેવાય? નાના હોય એટલે આવડે નહીં બોલતા પૂછતા કે કાંઈ. મેં તો આ શું દર શનિવારે બધા મંડાણા હોય, એવા સોમથી શુક્રવાર સુધી હનુમાનજી ચોખા હોય ને પછી તમે બધા મંડાવો છો, એટલે સિંદૂર તેલમાં ઘોળવીને બધાય. તો એક કાકા હતા ને, પંચનાથ પાસે 7 હનુમાનનું મંદિર છે, એટલે અમે બધા ત્યાં એ બાજુ રમવા ગયા હોઈએ કે સાયકલ ફેરવતા હોઈએ. ત્યારે કાંઈ આટલી 50-60 વર્ષ પહેલાં એટલી ગેરદી નહોતી, એટલે નવા સાયકલ શીખાવે એટલે હોશિયારી કહી કે રોડ ઉપર હાલો, જો મને આવડી ગઈ. તો ત્યાં એ મંદિર આવ્યું એટલે અમને તો ખબર, મારી બાઈ અમને શીખવાડેલું કે આપણે ક્યાંય જવાય નહીં, આપણે આપણા ઠાકોરજી સિવાય ક્યાંય આપણે પ્રસાદ લેવાય નહીં. ત્યારે શું એવું પૂછવાનું આપણામાં આવતું જ નહોતું, બાએ કીધું આપણે કરવાનું બસ. અત્યારના છોકરા વાય વોટ ફોર વિચ. એટલે ત્યાં હું ને ઓલી રંજન ને બધા ઊભા રહ્યા. તો ત્યાં છે ને ઓલા પંડ્યાનો ઓટલો જ મોટો, એટલે ત્યાં બધા બેઠા.
એટલે મને આમ વાતમાં હાલો આપણે પાંચી ઘર રમીએ, એ કે બે બુડી મોઢું થશે પછી ઘરે ખીજાશે. હવે સાયકલ અમે એકાનામાં અબ્દુલ્લાભાઈની અડધો કલાક ભાડે લાવ્યા હોય, એટલે પછી 35-40 મિનિટ સુધી અબ્દુલ કાકા નો બોલાય. પછી કાકાને કહ્યા તમારી બેબી દર વખતે કલાક લઈ જાય છે, મારે બીજાનો વારો નથી આવતો, કે દર વખતે હાલ. એટલે ત્યાં મેં આ વાત કરતી હતી તો એક કાકા સાંભળી ગયા. એ કે મણિભાઈ બેબી છે? મેં તો એ કે શું કહેતી હતી બેટા? મેં કીધું આ કેમ આ શનિવારે સિંદૂર ચડાવ કરે છે? લાકડી લઈને બેઠા મારી બાજુમાં, પેલા ઓલી લાકડાની લકડી. એ કે સાંભળ, એકવાર સીતાજી છે ને આમ સિંદૂર ભરતા હતા, સેથી પૂરતા હતા. એટલે હનુમાનજી કહ્યું માં આ કેમ આવું કરો છો? એ કે મારા અખંડ સૌભાગ્યવતી, મારા રામ પ્રસન્ન થયે ને એટલે. હનુમાનજીએ જેવી એમણે ડબ્બી મૂકી ને સિંદૂરની, આખા શરીરે સિંદૂર નાખી દીધું. સીતાજી એ કે તમે આટલામાં નાખો ને રામ તમારા અખંડ રહીએ અને સુખી રહીએ. મારે તો આ જ કરવાનું, એટલે મારા રામ અખંડ રહે ને સુખી રહે. નાની નાની વાતો જીવનમાં એટલું બધું કહી જતી હોય છે. જે વસ્તુ આપણા વલ્લભે તત્સુખની ભાવના કરી, કે પ્રભુના તત્સુખનો વિચાર. હવે શિયાળો હોય તો અંગીઠી ઠાકોરજી પાસે આવે. પાછું ધ્યાન એવું રાખવાનું કે ધુમાડો બહાર કાઢી નાખવાનો અને બરાબર કોલસા સળગે એટલે અંદર લાવવાનું. કારણ કે ઠાકોરજીને જો ન ગમતું હોય તો ધુમાડો અને ક્લેશ, એટલે ક્લેશ બહાર રાખવાનો અને ધુમાડો બહાર રાખવાનો. અને પછી જ્યારે ચરણ સ્પર્શ કરવા હોય, ગોદમાં લેવા હોય, શ્રૃંગાર કરવા હોય તો હાથ આમ આમ કરીને તપાવીને લેવાના. નાના હતા એટલે અમને ચરણ સ્પર્શ કરવા બોલાવા. એટલે પેલા તો મારી બા હાચું જ ન માને કે હાથ ધોયા એટલે ધોઈને આવી નહીં, મારી હાજરીમાં ધો. એટલે હું બગડું, મારે નથી કરવા. એટલે મારા કાકાને બહુ હાલી, બટા એવું ન કરાય, ચરણ સ્પર્શ એકવાર કરવા જોઈએ જા. પણ મેં કીધું હાથ મેં, એ કે તાર બાકી છે તો એકવાર ધોઈ લે ને. હવે જેવા ખાસા કરીને જઈએ એટલે બરાબર લૂછ હોય તો બાવલો રેશમી કપડું આપે, બરાબર ઘસી લૂછીએ. પછી ઓલી અંગીઠી હોય સગડી તપાવીને આવ. હવે એકવાર સવારનું સ્કૂલનું મોડું થતું હોય, એક તો ઉઠવાની મહાદાંડ. પણ ત્યારે મને ખબર નહોતી પડતી, ત્યારે મૂર્તિ છે એવું જ માનતી હતી, સ્વરૂપ છે એવું ફીલ થયું. એટલે હવે પ્રભુના ઠાકોરજીના સુખનો તત્સુખનો વિચાર. તો આવા હનુમાનજી, ઓલું રાજ્યાભિષેક થતો હતો ને રામનો, તો રામે બધાને કંઈક ને કંઈક ભેટ આપી. હનુમાનજી નો આપી, સીતાજી નો ગયું. એ કે પ્રભુનું ધ્યાન આ બધામાં છે તો ગળામાં 9 લખો હાર પહેર્યો સીતાજી. એટલે હનુમાનજી ત્યાં આમ કરીને બેઠા જ હોય બાજુ. લે હનુમાન હાથ લાવ, આ હાર તને. હનુમાને પટકા કરીને ફેંકી દીધો. એ હનુમાન, આ 9 લખો હાર છે તે શું કર્યું? કે જ્યાં મારા રામ સીતાની છબી નથી ને એ મારા હૃદયમાં જુઓ તમે. મારા આવા હાર કામના નહીં. આ પ્રભુ ભક્તિ. તો રામે વાનરોને કીધું કે આપણે બધા લંકા જવાનો છે, હવે બંધ બાંધવો પડશે. સેતુ બંધનું બહુ આવી ગયું, બહુ ચર્ચા થઈ. નથી રામ વખતનો નામ ને તેમને. પછી પુરાતત્વ વિભાગે સાબિત કરી દીધું કે રામ અવતારનો જ છે. આપણે બધા કેવા ખબર છે? આપણે કહીએ ધાર્મિક વાળા તો ન માને, ઓલા સાયન્ટિફિકલી પુરાતત્વ વાળા સાબિત કરી દે ને એટલે કે હવે બરાબર છે. આ અમારા શાસ્ત્રો કઈ ખોટા થોડા છે બાપા. હવે બધાને કહ્યું કે બંધ બંધાશે, વાનરો કે બંધાય જ ને. આપ આજ્ઞા કરો તો શું ન થાય. જો
મૂળ આજ્ઞા. વલ્લભની કાની આપો ને આજ્ઞા લ્યો. આપણી કઈ ચિંતા જ નહીં, બધી ચિંતા ને આપણે છૂટી ગયા ને એ બંધાઈ ગયા. છતાંય લોકોને આજ્ઞા લેવી ન ગમે. એલા બેન ઘડી ઘડી થોડું પૂછવા જવાય. અલા મારા વાળા, વઢુને વગોવું રે તો એ રીસ ન વલાવે રે. દયારામભાઈ, કઈ કઈ મીસે વાલો મુજને બોલાવે રે. મીસ એટલે બાનું. ગુરુદેવ આપણને આવું કઈ આજ્ઞા લેવાની હોય તો સન્મુખ કરે છે ને. વાનો રહે તો કીધું હારું. બધાય મંડાળા એક એક પથરામાં જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. અને એક ખિસકોલી હતી. એને એમ થયું એટલે મારાથી તો આ પથરા ઉચકાય નહીં. અરે રે રામનું આવું કાર્ય અને હું કાંઈ કામમાં નહીં આવું. મારો જન્મ વ્યર્થ વૃથા. આ ખિસકોલીને આવું થયું. પણ આપણે બધા કરોડો જન્મથી વિખૂટા પડેલા બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજી જોડે અલૌકિક લગ્ન કર્યા. પણ માથે ઠાકોરજી પધરાવાનું કે અમારાથી થાય નહીં. અને ખિસકોલીને એમ થયું, જુઓ આપણે તો મનુષ્ય અવતાર, પરમદીજ વલ્લભ સાખીમાં આવ્યું હતું. ઉત્તમ મનુષ્ય દેહ બાર બાર નહીં આવે. તો ખિસકોલી કે આપણે સારું શું કરીએ. ભીની થાય ત્યાં રજ હોય ને એમાં આડોટે અને ઓલું સેતો બંધ બંધાતો હોય ને ત્યાં જઈને ખૂંખેરે. રામ બધું જુએ કે આનો ત્યાગ તો જો ને, આને પ્રભુના તત્સુખનો વિચાર તો જો. અતિશય કૃપા રામની દ્રષ્ટિ પડી. હવે બધાએ વિરામ લીધો. રામ એકલા બિરાજતા હતા શીલા ઉપર. જોઈ લીધું કે હા આજુબાજુ કોઈ છે નહીં એટલે વાંધો નહીં. એ કે હારા રામને નામે શ્રીરામ લખે ને પથરા તરે, કા રામ બોલે અને પથરા તરે. જોવા તો દે, મારા કીટ તરે જ. રામે એક પથરો નાખ્યો, ડૂબી ગયો. હનુમાનજી દૂર બેઠા બેઠા જોતા તો હૈસા. એ કે વાહ 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 વાહ. એ કે શું છે તારે? કૂદકો મારીને આવ્યા. પ્રભુ શું કરતા હતા? એ કે રામને નામે પથરા તરે તો રામ નાખે તો નો તરે. આ ડૂબી ગયો. હનુમાનજીએ જવાબ આપ્યો, આપણે બધાએ સાંભળવા જેવો છે. પ્રભુ રામને નામે તરે, પણ રામ જેને ફેંકી દે ને, રામ જેને સંસારમાં નાખી દે ને, એ સંસારમાં ડૂબી જાય. હો, એ પછી તરે નહીં. અમે બધા તો તરવાવાળા છીએ. તમારી નજીક તમારું સાનિધ્ય મળે છે. રામ હસ્યા. કારણ ઠાકોરજીના હાસ્ય અવતાર રામ છે. પરાકાષ્ઠા ક્યાં? તુલસીદાસીએ જેણે તુલસી રામાયણ લખી છે. વલ્લભ ગુસાઈજીના અષ્ટસખાના નંદદાસ છે, એના ભાઈ. હવે નંદદાસી યાત્રા કરવા નીકળ્યા, છૂટા પડી ગયા. વ્રજ એવું ગમી ગયું. એ કે હવે પાછું જવાય નહીં, આપણું સ્થાન આવી ગયું. હવે તુલસીદાસજી સમાચાર મોકલાવે. આ કાંઈ સમજે જ નહીં. તુલસીદાસીએ લખ્યું, આવી સરયુ છોડીને જવાય? આવી અયોધ્યા છોડીને જવાય? આ રામ એક પત્ની વ્રતા અને તારા કૃષ્ણ જો 16,008 ને રાસમાં અકડા નથી રહેતા. તારા જેવા કેટલાય નહીં ભાઈ. હવે મહેરબાની કરીને પાછો આવ. નંદદાસે જવાબ લખ્યો, ત્યાં સરયું છે ભાઈ. તો આ મારા યમુના જે સાક્ષાત
મારા પુષ્ટિ પુરુષોત્તમના ચતુર્થ પ્રિયા ત્યાં ચિત્રકૂટ છે. તો અહીંયા મારા ગિરિરાજ બાવા છે. મારા ઠાકોરજીની રમણ સ્થળે ત્યાં તમારે અયોધ્યા છે. તો અહીંયા અમારે વ્રજભૂમિ છે. હવે વાત રહી એક પત્ની વ્રતાની. ભાઈ ખોટું ન લગાડતા. રામ એક પત્ની વ્રતા હતા તો સીતાજીને હાંચવી ન હોય કા રાવણ ઉપાડી ગયો. અમારા પ્રભુએ વ્રજમાં ગોપીઓ તો ગણાય નહીં એટલી. તને ખાલી દ્વારકાની વાત કરું મારા વાલા, 16,008 રાણી. કેટલી? 16,008. લીલા લહેર કરતી હતી ને. કોઈને હરી ગયું? કોઈ એની સામું જોયું? કોઈ રાવણ આવ્યો? મને મારી ભલી વ્રજભૂમિ, તને તારી ભલી અયોધ્યા. હવે તુલસીદાસી સમજી ગયા. આને લેવા જ કાન પકડીને લઈ આવવો પડશે. આ તો નાનો છે, ભાઈને કાંઈ એમ મૂકી દેવાય? આવ્યા નંદાસજી કીર્તન કરવા જતા હતા ગિરાજી પર. હાલો ભાઈ, એ કે હા આજે આવું, બાકી તને લઈને જ જવાનું. મનમાં મનમાં બોલ્યા. ત્યાં ગયા. નંદદાસજી દર્શન કરતા હતા. એને જોયું કે આ તો ટોયન જેમ ઊભા છે. એ કે દર્શન કરો. તુલસી મસ્તક જબ નમે, તુલસી મસ્તક તબ નમે, જબ ધનુષ બાણ હો હાથ. આ બંસીવાળા નો નમે હો ભાઈ. નંદાજીએ ઠાકોરજી સામે હસીને જોયું. ઠાકોરજીએ ધનુષ બાણ મૂક્યા એક બાજુ, અરે વેણું મૂકી એક બાજુ. કિત બંસી કિત ચંદ્રિકા, ધનુષ બાણ લ્યો હાથ. સાક્ષાત રામચંદ્રજી સ્વરૂપે દર્શન આપ્યા. આજે આ રામનો માહોલ છે ને, એટલે આ બધા પ્રસંગો ન કહીએ ત્યાં સુધી આનંદ ન આવે. અને તરત જ તુલસીદાસી દંડવત કરી દીધા, દર્શન કરી દીધા, હાથ જોડાઈ ગયા. હવે નીચે ઉતરા. એ કે આ બધી વાત સાચી, હાલ હવે જો ઠાકોરજીએ રામનું સ્વરૂપ ધારણ કર્યું, પણ રામ ઠાકોરજીનું સ્વરૂપ ધારણ ન કરી શકે. ચિત્રકૂટ પર આવ્યા વલ્લભ, તો રામચંદ્રજી બેઠક છે સુંદર રળિયા, પણ આટલી જ છે નાની. એક જણ હોય તો બીજો અંદર, પણ જે વનરાય ને જે વાતાવરણ ને પક્ષીઓને વેલીઓને છે ને આનંદ આવી જાય. ત્યાં બિરાજતા હતા. વલ્લભ મળવા પધાર્યા. ઊભા થઈ ગયા રામચંદ્રજી સીતાજી સહિત. ભેટી પડ્યા. મેરે વલ્લભ આયે. વલ્લભે કેળાનો પણો ને ભોગ ધર્યો. બે સાથે આરોગ્ય. હનુમાનજીને જરાય ન ગોઈનું. મારા ભગવાન આવી રીતે બીજાને માન આપા કેમ ઊભા થયા? મારા ભગવાનથી મોટું તો કોઈ નથી. આ વલ્લભ કોણ છે? રામ તો અંતર્યામી, મર્યાદા પુરુષોત્તમ. એ સમજી ગયા કે આની સંશય મારે દૂર કરવો પડશે. રામ પધાર્યા સરયુ નદીને કિનારે સંધ્યા વંદન કરવા. હનુમાનજીને કે જોયો તો ખરો. વલ્લભ ત્યાં સરયુ નદીને કિનારે પધાર્યા. હનુમાનજીને કહ્યું રામે કે જોઈ આવ તો ખરો, મારો વલ્લભ શું કરે છે. હનુમાનજીને જરાય ન ગયું. ત્યાં ગયા તો વલ્લભ સંધ્યા વંદન કરતા હતા. તો સાક્ષાત રામના દર્શન થયા. કોને? હનુમાનજીને. વલ્લભે આંખ ખોલી. હનુમાનજી દંડવત કર્યા. સાક્ષાત સંશય દૂર થયો. એ કે હનુમાન, મારે તમને એક વાત કરવી છે. પ્રભુ જે આજ્ઞા હોય તે કહો.
હનુમાન, તમે રામ સીતાની સાથે 24 કલાક રહો છો ને? હા, મારા પ્રભુની અનહદ કૃપા છે. તો તમે એક લંગોટ પહેરો, માં સીતા હોય તો આપણાથી એમને ના રહેવાય. તો ત્યારથી હનુમાનજી લંગોટ પહેરતા થયા. રામાયણની અનેક લીલાઓ. એક નાની વાત છે કઈ ને આપણે હવે વિરામ આપીએ. મને એમ છે કે આ બધા એકવાર રામ સીતા દંડકારણ્યમાં વિહાર કરતા હતા. ગ્રીષ્મ ઋતુ કે મારું કામ, ગરમી સહન થાય નહીં. સીતાજીને તરસ લાગી એટલે એણે રામને કહ્યું, આર્યપુત્ર, અહીંયા ક્યાંય જળાશયની વ્યવસ્થા હશે? જો આ સીતાજી. આપણે હવે શું કહીએ? અલા પાણી લાવો ગમે ત્યાંથી, મારથી સહન નથી થતું. આર્યપુત્ર, આટલામાં ક્યાંય જળાશયની વ્યવસ્થા છે? રામે કીધું, સીતે, અહીંયા વૃક્ષના સીતે, આ વૃક્ષની છાયામાં આપ બિરાજો, હું વ્યવસ્થા કરું છું. સીતાજીએ કીધું, આર્યપુત્ર, આ ગ્રીષ્મ ઋતુમાં હું આપને એકલા ના જવા દઉં. આર્યપુત્ર, આપ આવી ગ્રીષ્મ ઋતુમાં એકલા પધારો, હું આપના પગલે પગલે ચાલીશ. આ સીતા સતી. અને અત્યારે હા હાજી આજ મન તડકો લાગશે, તમે લઈ આવો. એટલે આપણે વર્ણ ન લાગે, આપણને બહુ લાગે. મોર ત્યાં બધા બિરાજતા હતા. હવે મોર બધાએ સાંભળ્યું કે સીતાજીને તરસ લાગે છે, અહીંથી જળાશય ઘણું દૂર છે, રામ શોધશે તો વાર લાગશે, હવે આપણે લઈ જઈએ. એટલે બધાએ નક્કી કર્યું, આપણે મોર નૃત્ય કરશું, ડાન્સ કરશું, રસ્તામાં સીતાજીના ચરણ સ્પર્શ કરતા જશું, ટેવું ટેવું કરશું અને જળાશય આવી જશે. એટલે આખા રસ્તે એવી મોરે બધાએ કળા કરે ને, ડાન્સ કરે, નૃત્ય કરે ને, ટેવું ટેવું બોલે ને, સીતાજીની આજુબાજુ રાસ કરતા હોય એવું કરે ને. જો આપણને ગમે એવું આપણે પાણી પીવા જતા હોઈએ અને મોબાઈલ વાગે ને દીકરાનો ફોન હોય ને અમેરિકાથી, અમે એવી તરસ લાગી હોય એમ થાય પ્રાણ નીકળી જશે. અને દીકરાનો હોય ને હલો કહીએ ને, કલાક ચાલે ને આપણે ભૂલી જાય કે પાણી પીવાનું છે, મોઢું સુકાય છે. તો સીતાજીને એટલો આનંદ આવી ગયો, મોર આ બધું કરે એટલે એવા હસે ને, એવા રાજી થાય ને, મોરને જુએ એટલે ખુશખુશાલ થઈ ગયા. એમ કરતા જળાશય આવી ગયો. જળ લઈ આવ્યા રામ, પીધું. ત્યાં બધા મોરના રામ રમી ગયા, બધા લીલામાં પહોંચી ગયા. કારણ કે આખા રસ્તે જે નૃત્ય કર્યું, ટેવું ટેવું કર્યું, કળાઓ કરી. સીતાજી જો પેલા રમી ગયા હોત તો સીતાજી પાણી પીત નહીં. આ લીલા જુઓ, સીતાજીની આંખમાં પાણી આવી ગયા. આર્યપુત્ર, આવું કેમ થયું? ત્યારે કહ્યું, સીતે, ચિંતા કરો માં. જો રામ અને કૃષ્ણ જુદા નથી એનું આ પ્રગટ પ્રમાણ. કૃષ્ણ અવતારમાં એમણે જે આપણા માટે થઈને કર્યું છે એનું ઋણ હું ઉતારીશ. એટલે કૃષ્ણે જાતે કહ્યું રામે કે હું જ કૃષ્ણ છું, હું જ રામ છું. હરિ તારા 6000 નામ, કયા નામે લખે? કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ, કોઈ કહે નંદનો કિશોર. તો રામાવતારમાં ઠાકોરજી કૃષ્ણ બન્યા. જો અરે કૃષ્ણ અવતારમાં, રામાવતારમાં રામ મોટા હતા અને શેષજી એટલે કે લક્ષ્મણ નાના હતા. એટલે એને બધું રામ કે એમ જ કરવું પડે. એટલે એના મનમાં એવું થતું હતું. ઠાકોરજી કહે આ વખતે તમે મોટા હું નાનો. બલરામ ને કૃષ્ણચંદ્ર
હવે ગેરે વનમાં રાધાજી રોજ ખેલવા પધારે સાથે. એટલે કીર્તિજીને ચિંતા થાય, બીટ્યા ભૂખ લગેગી, એ મોતીચૂર કે લડ્ડુ લેકે જા. મોતીચૂરના લડ્ડુ લઈ આવે. રાધાજી પધારે એટલે ઠાકોરજી પાછળ પાછળ આવે. મોરોલા બધા રામાવતાર વાળા આવે અને જે બધા આનંદ કરે. પછી મોરના જે પીછા ખરે, નૃત્ય પૂરું થાય એટલે રાધાજી ઓલો મોતીચૂરનો લાડુ ઠાકોરજીના હસ્તમાં મૂકે, નીચે પોતાનો હસ્ત મૂકે, નીચે હાથ રાખે અને મોર ચકચક ચકચક ચક મોતીચૂરના લાડુ આરોગે. અને ઓલા પીછા પડ્યા હોય બધા એ ઠાકોરજી ભેગા કરી અને પોતાનું મુગટ બનાવીને ધારણ કરે. રાધાજી હશે, રાધે રામાવતારમાં જે જળ પીવા ગયા અને મોરે જે પોતાની પ્રાણની આહુતિ આપી હતી, ત્યારે મેં તમને વચન આપ્યું હતું કે કૃષ્ણાવતારમાં હું એનું ઋણ ચોક્કસ ઉતારીશ. આ જુઓ, મારા શિરથી વધુ ઊંચું કોઈ ન હોય. આ મુગટ મારા શિરથી ઊંચો, ચંદ્રિકા. એટલે રામ ને કૃષ્ણ જુદા છે જ નહીં. દંડકારણ્યમાં ઓલા ઋષિઓ તપ કરતા હતા. રામચંદ્રજી નીકળે, રૂપ એવું, સ્વરૂપ એવું. બધાને એમ થયું આવી આપણા પત્ની આવી, અરે આપણા પતિ આવા હોય તો. વાતો બધા પુરુષો. રામચંદ્રજી હસીને કીધું, કૃષ્ણ અવતારમાં તમારો મનોરથ પૂરો કરીશ. અને કૃષ્ણ અવતારમાં વ્રજની ઋષિરૂપા ગોપીઓ થયા. રામની ને કૃષ્ણની બધી લીલાઓ એટલી સુંદર છે. બાળ લીલાઓ, રામની વધુ 12 લીલાઓ છે વનની. આપણા ઠાકોરજીને તો વનની ખરીને, ઉપવનની ખરીને, સરોવરની ખરીને, ગિરાજીની ખરીને, યમુનાજીને મરવાલા હવાર પડી જાય. રામે મર્યાદામાં કેમ રહીને કામ કરવું, જીવવું એ શીખવાડ્યું. અને કૃષ્ણએ કીધું, હું કહું એમ કરવાનું, હું કરું એમ નહીં કરવાનું. અને રામે કીધું, હું કરું એમ કરવાનું. એટલા બધા પ્રસંગો, એટલી બધું. રામાયણ નાના હતા ને તો કોક વાર વાંચવાનો ચાન્સ મળી ગયો છે. મહાભારત ત્યારે વાર્તાને રૂપે વાંચતા હતા. ત્યારે બધી ખબર નહોતી. વલ્લભે હવે ખબર પાડી. તો આજે આ 492 વર્ષ પછી આપણને રામનો વિરહ હતો ને, એનાથી વધુ રામને આપણો વિરહ હતો. દેશ મારો, અયોધ્યા મારી, સરયુ મારું, ચિત્રકૂટ મારું, મારા હિન્દુઓ, મારા સનાતનીઓ, અને છતાંય મારે તો ટેન્ટમાં જ રહેવાનું ને. નરેન્દ્ર મોદી કે નહીં, 11 દિવસ નીચે સૂતા, નાળિયેર પાણી પીને અનુષ્ઠાન કર્યું. અને આજ સરસ બોલ્યા, અબ કભી ભી હમારે રામલલ્લા ટેન્ટ મેં નહીં રહેંગે. તો એવી બધી લીલાના હું ને તમે સાક્ષી બન્યા. આ ઇતિહાસ સોનેરી અક્ષરોએ લખાશે. ત્યારે આપણું નામ ભલે ન હોય પણ આપણી સાક્ષી તો હશે હશે ને હશે જ. બોલો વલ્લભ યમુનાજી. બસ આજે હવે યમુનાજી અઠવાડિયામાં આપણે જે પોસ્ટકાર્ડને ઈમેલ કરવાનો છે એ હવે શરૂ કરી દે. 2-3 દી મોદીજીને થાક ઉતરવો જોઈએ ને. એક વેટશોપ આવ્યું તો અહીંયા મેં તમને વાત કરી નથી ખબર. ઠાકોરજી આમ કરીને બેઠા હતા અને યશોદામાં એને વાલ કરતા હતા. લલ્લા ये तो क्यों उदास है बेटा? देख राम को अपना घर मिल गया ना. अब नरेंद्र मोदी बोलते हैं कि अब तेरी बारी हो, चिंता मत कर मेरे लाल. અને ઠાકોર એવા ખડખડાટ હસી પડ્યા. તો હવે આપણો વારો જ છે, જરાય મૂંઝાવવાની જરૂર નથી. હવે તારીખ નક્કી થશે એટલે આપણે અહીંથી એનાઉન્સ કરીશું. મહેમાન આવી ગયા છે એટલે હવે આપણે આપણા સત્સંગને વિરામ આપીએ.
ઘણીવાર મજબૂરીનું બીજું નામ મહાત્મા ગાંધી હોય ત્યારે ઉપવાસ કરી નાખવાનો. નાના હતા ને એટલે મારા કાકા કહેતા, એ કે જો આને ખાવાનું ન મળે ને એટલે એમ કે આજે ગાંધીજીનો ઉપવાસ. મજબૂરીનું બીજું નામ મહાત્મા ગાંધી. અમારે એક પાઠ આવતો ખબર તમને, ગાંધીજી એવું કહેતા કે જીવ દયા રાખવાની, માથું નીચે રાખીને પગ ઊંચા રાખીને હાલવાના. ને મને આમ સમજાય નહીં કેટલું. અમારે એક સરોજબેન ભરવાડા હતા, ગુજરાતી લેતા હતા. 2-3 વાર એણે મને, પણ આપણે જ્યાં સુધી મગજમાં ન ઉતરે ત્યાં સુધી આપણે હા બોલીએ જ નહીં. એક દી મારી છટકી, મેં કીધું બેન આ માથું નીચે નાખીએ ને ઉપર પગ રાખીએ તો હાલવું કેવી રીતે? આ માથાથી હલાય? એવા ખડખડાટ હોય છે કે હાવ ગાંડી છો હિન્દુ. માથું નીચે રાખવું એટલે આંખ નીચે રાખીને જોવાનું કે કીડી મકોડા નથી ને, આપણાથી મરતા નથી ને, અને દેખાય ને તો કૂદકો મારી જવાનો, પગ ઊંચા થયા ને. મેં તો આવું સમજાવો તો સમજાય. એટલે એવા બાલિશ ત્યારે હતા અને અત્યારે છીએ. પણ એ જિજ્ઞાસા જીવંત મારા વાલા વલ્લભે રાખી છે. એટલે અત્યારે આ બધા પ્રશ્નોનો જવાબ મળે છે ત્યારે આનંદ આવે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત चंद्र सरोवर सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, सवारથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભ चंद्र चटाबिन सब जुग माया अंधेरो भरोसो, दृढ़ई न चरण केरो. साधन और नहीं कली में जासो होय निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो. दृढ़ई न चरण, दृढ़ई न चरण, दृढ़ई न चरण केरो. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. બધા વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.